નૃત્ય વિભાગ દ્વારા સભા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે એમએસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં સભા નૃત્યનું જ્યારે આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે, કાર્યક્રમને ખૂબ સારી રીતે નિહાળ્યો છે। મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અંતર્ગત ભારતીય શાસ્ત્રીય નૃત્ય વિભાગ દ્વારા આજે પરંપરા, સાધના અને સર્જનાત્મકતાના સુમેળરૂપ સભા નૃત્ય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમને નૃત્ય ક્ષેત્રના મહાન ગુરુઓને ભાવસભર નૃત્યાંજલિ દ્વારા સમર્પિત કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ નૃત્ય વિભાગના ગૌરવસભર 75 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે વર્ષોની પરંપરા અનુસાર સભા નૃત્યને ખૂબ ભાવસભર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે। વિભાગના અધ્યક્ષ ડોક્ટર સ્મૃતિ વાઘેલા પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે સભા નૃત્ય વિદ્યાર્થીઓમાં નૃત્ય સાધના, શિસ્ત અને કલાત્મક સંવેદનશીલતાનો વિકાસ કરે છે તથા ભારતીય શાસ્ત્રીય નૃત્યની સમૃદ્ધ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે। સભા નૃત્ય જેવા મંચો વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, પ્રસ્તુતિ કૌશલ્ય અને શૌર્યાર્થબોધ વિકસાવવામાં સહાયક બને છે। નમસ્કાર। આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા એક સભા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને કથક અને ભરતનાટ્યમ બંને સ્ટ્રીમમાં જે ફાઇનલ યર બેચલર્સના વિદ્યાર્થીઓ છે અને ફાઇનલ યર માસ્ટર્સના વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા આ સભા નૃત્યની પ્રસ્તુતિ થતી આવી છે। આજે આ જે સભા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું એ ભરતનાટ્યમની માસ્ટર્સ ફાઇનલ યરની વિદ્યાર્થીની દેવશ્રી કેતકર દ્વારા કરવામાં આવ્યું અને જેનું સમગ્ર સંચાલન અને નટુઅંગમ ડોક્ટર અમી પંડ્યા દ્વારા કરવામાં આવ્યું। આ સભા નૃત્ય કરવાના પાછળનો આશય આટલા વર્ષોમાં એમની લીધેલી શિક્ષા અને અનુભવને એક સુંદર પ્રસ્તુતિના સ્વરૂપમાં મૂકવામાં આવે એ રહ્યો છે। આજે આ કાર્યક્રમની તમામ તૈયારીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી અને વડોદરાની કલારસિક જનતા તેમજ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા આ કાર્યક્રમને માણવામાં આવ્યો છે। આવા અનેક કાર્યક્રમો નૃત્ય વિભાગ દ્વારા થતા આવ્યા છે। ડોક્ટર સ્મૃતિ વાઘેલા, અધ્યક્ષ નૃત્ય વિભાગ।